હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે હું રેડી થઈ ગઈ છું અને હવે કપડાં મશીનમાં નાખવા છે આજે. અને આજે જમવા પણ જવાનું છે, શ્રીમદ છે ને, એટલે બા ઓલો પૈસા જો બેઠા હોય ખબર દુખણા લઈ, તો એને આ પૈસા દેવા જશે ને, હું જમવામાં જાય. વિપુલભાઈને અત્યારે ગયા છે, વિજય અત્યારે ઉના ગયા છે. વિપુલભાઈ પીરસ મામાને જોઈએ ને, જરૂર પડે ને, એ ગયા છે ને રસોડે રૂપી ત્યાં ગયા છે. હું બધા કપડાં નાખી દઉં મશીનમાં, બાને કાંઈક રસોઈ જે કરવાનું એને કરવા લાગું. બાને જમવા નહીં આવે, દાદાને 2 જણા, તો એને રસોઈ કાંઈક કરવી જોશે ને. ચાલો બસ, થોડુંક ભૂખાઈ લાગી છે એટલે ખાઈ લઉં. પેટ પૂજા પહેલી કરવી પડે. ગાઈસ, અમે જમી લીધું છે ને હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ. મારી સાથે ઝૂલી છે. અત્યારે હુતા છે, મમ્મ કરશ કે હું તો હોય તો છે કઈ રીતે ને. હા, કઠોડું રગલું ફગલું ચાલુ કરી દીધું. હજી ઉકવી દીધું છે. ઉનાથી લાવ્યા ને તો ધોઈને સૂકવું છે, પવન ઉકાઈ જાય. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 3, એટલે ચા બનાવવા જાઉં છું. પછી જાવું છે ગુલાબબેન એને બેઠવા ચા પીવા. એના ગયા જ નથી એને ઘરે, એટલે ત્યાં જવું છે. ઘણા દિવસથી કહી શકે આવો એમ, એટલે ત્યાં જવું છે ઝૂલન ઘરે. ગાઈસ, અત્યારે અમે ચા પી લીધો છે અને હવે અમે ગુલાબબેન ત્યાં જઈશું ચા પીવા. જોકે ચા તો નહીં પીએ, શરબત પીશું, કેમ કે ઘડીએ ઘડીએ ચા નો મજા આવે. આ તો મમલો કરે ડીંગી કઈ માય શોખ ડીંગી કરે. ઢેબડિયો ફેબડિયો આ ઢેબલો ફેબલો ગટુ આ તો જો ટેણું આ દું હોય તો કાનોડી પેલું સા એ કે હામું એનું જોયો હતો એને માં સિવાય. તો ટાટા કીધું તો કેવો થાય ગયું, ટાટા મીનુ હાલો ટાટા, મજા આવું હા. એની મમ્મી કે મસ્ત ને આ બી કાળિયા છે, કાળિયા. ચાલો આવી ગયો. આ ખુલે ક્યાંથી બા? ગાઈસ, વરસાદ આવી ગયો છે. અત્યારે વાગ્યા છે 4:30, એટલે અમે ગુલાબબેન ઘરેથી નીકળી ગયા છે. ખાડું પણ આવી ગયું છે, જો સારું હરવડું આવી ગયું. હજી તો આવશે બા, જો. અરે રે, કોણ બોલે? હા, એવું જ લાગે. ફુગા તો વરસાદ ચાલુ થયો છે. વિપુલભાઈ ફુગા લાવ્યા 2. ટૂંટ બીવે. હા કઈ અત્યારે વટાણા બાફવા મૂક્યા છે. વટાણા બટેટાનું શાક બનાવું છે, ભાત બનાવે છે અને દૂધિયાનું શાક બનાવું છે. છોકરાઓ બાજે છે અત્યારે, ટેબલા તો પીસું અહીંયા બેઠી છે ને જોવે છે. પીસુની જરાય ગમે નહીં. અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. અમે ક્યારે જમી લીધું છે, અમે વહેલી જ રસોઈ હોય જમી લીધું છે. આરતી પણ થાય છે. હાય ગાઈસ, અત્યારે ફ્રી થઈ ગયા છીએ. વાસણ પણ થઈ ગયા છે અને કચરા પોતા પણ થઈ ગયા છે. દાદા ટીવી જોવે છે. વિડીયો હવે પાછો ધોઈને કરી દઈએ. હજી મારે બીજો લોક છે એ પણ હજી એડિટ કરવાનો છે, એટલા માટે કાલે મળે નવા લોક સાથે. જ્યાં સુધી બાય, ગુડ નાઇટ.